દ્વારકાના ઇન્કમટેક્સ ઇન્સ્પેક્ટર ₹3,000ની લાંચ લેતા ઝડપાયા. 2 પાન કાર્ડમાંથી એક રદ કરાવવાના બદલામાં લાંચ માંગી હતી. એસીબીએ દ્વારકાની ઇન્કમટેક્સ કચેરીમાં જ ટ્રેપ ગોઠવી હતી. આરોપીએ શરૂઆતમાં પેનલ્ટી પેટે ₹10,000ની માંગ કરી હતી. દ્વારકાના ઇન્કમટેક્સ ઇન્સ્પેક્ટર સુનિલ અરવિંદ કુમાર મીનાને આજે એસીબીએ ₹3,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપી લઈ કાર્યવાહી કરી છે. 2 પાન કાર્ડમાંથી એક રદ કરાવવાના બદલામાં લાંચની માંગણી કરી હતી. જેના પગલે ફરિયાદ મળતા એસીબીએ દ્વારકા ઇન્કમટેક્સ કચેરી ખાતે જ ટ્રેપ ગોઠવી હતી. એસીબીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ફરિયાદીએ પાન કાર્ડ કઢાવ્યું હતું, જે ખોવાઈ જતા ઓનલાઈન બીજું પાન કાર્ડ કઢાવ્યું હતું. ત્યાર પછી ખોવાઈ ગયેલું પાન કાર્ડ મળી જતા 2 પાન કાર્ડ થઈ ગયા હતા. જેથી નવું પાન કાર્ડ રદ કરાવવા દ્વારકા ખાતેની ઇન્કમટેક્સ કચેરી ખાતે ઇન્કમટેક્સ ઇન્સ્પેક્ટર સુનિલ મીનાનો સંપર્ક કર્યો હતો, જેમણે દમદાટી આપતા કહ્યું કે તમને 2 પાન કાર્ડ ધરાવવા માટે પેનલ્ટી અને જેલની સજા થઈ શકે તેમ છે. જેની સામે ફરિયાદીએ પોતાને આ પ્રકારની કોઈ નોટિસ નહીં મળ્યાનું, પોતે સામેથી બીજું પાન કાર્ડ રદ કરાવવા આવ્યાનું કહ્યું હતું. આમ છતાં મીનાએ ₹10,000ની પેનલ્ટી ભરવી પડશે તેમ કહ્યું હતું. જો પેનલ્ટી ન ભરવી હોય તો ₹3,000ની લાંચ માંગી હતી. પરંતુ ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી એસીબી રાજકોટ એકમના ઇન્ચાર્જ મદદનીશ નિયામક KH ગોહિલનો સંપર્ક કર્યો હતો. જેના આધારે દેવભૂમિ દ્વારકાના એસીબીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર RN વિરાણીએ દ્વારકાની ઇન્કમટેક્સ કચેરી ખાતે ટ્રેપ ગોઠવી હતી. જ્યાં ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કર્યા બાદ ઇન્સ્પેક્ટર મીના ₹3,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા. એસીબીએ તેના વિરુદ્ધ ગુનો દાખલ કરી નિયમ મુજબ આગળની કાર્યવાહી જારી રાખી છે. ઇન્સ્પેક્ટર મીના ક્લાસ 3ના કર્મચારી છે. TV18 ન્યૂઝ